આજે 23મી જૂન અને પોલિયો દિવસના દિવસે આજે રાજપીપળા શહેરમાં પણ 2700 જેટલા બાળકોને આજે પોલિયોની રસી દ્વારા, પોલિયોના 2 ટીપા દ્વારા એ લોકોને જીવનના સુરક્ષા મળી રહે, આરોગ્ય મળી રહે એના માટેના આ 2 ટીપા દ્વારા એક રસીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે આ વોર્ડ નંબર 4માં ઘણા બધા બાળકોએ આ રસીકરણનો લાભ લીધો છે. માતાઓ અને બહેનોએ પણ આ રસીકરણ દ્વારા બાળકોને આરોગ્યની સુવિધા મળી રહે અને આરોગ્ય સામે રક્ષણ મળી રહે એ માટેનું આ રસીકરણમાં એમણે પણ પોતે ઉત્સુકતા દર્શાવીને હર્ષ સાથે એમણે આ આરોગ્યના આ કેમ્પમાં એમણે લાભ લીધો છે. રસીકરણના આ લાભમાં આ જિલ્લાની નાંદોદ તાલુકામાં પણ 9000 જેટલા બાળકોને આજે રસીકરણ દ્વારા આ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ત્યારે આ દેશની સાથે સાથે ગુજરાતના અને નર્મદા જિલ્લાના અમારા આ નાંદોદ તાલુકાના બાળકો પણ આ રોગ સામે રક્ષણ મેળવે અને એના સાથે આ બાળકોનું જીવન આરોગ્યમય અને સુખી બની રહે એ માટે આજે સરકારનો સુંદર અભિગમ છે, જેમાં સર્વે લોકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે બધા જ લોકોને અપીલ કરું છું કે આજના પલ્સ પોલિયોના દિવસે બધા જ બાળકોને આ રસીકરણના માધ્યમ થકી એમને જીવનની સુરક્ષા પૂરી પાડવામાં આવે.